દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ટેન્કર ગાડીઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ પકડી પાડતી કરજણ પોલીસ। પ્રાપ્ત પોલીસ માહિતી અનુસાર કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સુરવાડા ગામની સીમમાંથી પસાર થતા દિલ્હી મુંબઈ હાઈવે ઉપર ટેન્કર ગાડીઓમાં ડીઝલ ચોરીનો ગુનો બનેલ હોય, જે ગુનો ડિટેન રહેવા પામેલ હોય, જે ગુનો ડિટેન કરવા કરજણ પીઆઈ એકે ભરવાડને પોલીસ સ્ટેશનમાં તમામ અધિકારીઓને આ ગુનો શોધી કાઢવા ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સ તથા સીસીટીવી ચેક કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી। જેના આધારે વીએચ મદાર તથા પોલીસ ટીમ દ્વારા તપાસ માટે તૈયાર થતા દિલ્હી મુંબઈ હાઈવે ઉપર ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે સરસાવણી ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે ઉપર ટિકટ પાસે એક નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી શંકાસ્પદ રીતે જણાઈ આવતા તપાસ કરતા ડીઝલ ભરેલા તેમજ ખાલી કારબા તથા પ્લાસ્ટિકની પાઇપો મળી આવતા પકડાયેલા આરોપીઓ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસ સ્ટેશન લાવતા ગુનાની કબૂલાત કરતા પકડાયેલા 4 આરોપીઓ સામે ડીઝલ ચોરી સંબંધી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પકડાયેલા આરોપીઓમાં આદેશી ઉર્ફે અજય વખતસિંહ, શૈલેષભાઈ પ્રભાતભાઈ પરમાર, વિજયભાઈ શનાભાઈ સોલંકી, કિરણકુમાર ઉર્ફે એકલો અર્જુનસિંહ સોલંકીનો સમાવેશ થાય છે અને વડોદરા સામે કરજણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।